હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. અને સાથે સાથે મારી રેસીપી વિડીયોઝને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં પણ જરૂરથી શેર કરતા રહેજો. થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી. આજે આપણે સૌ કોઈનું ફેવરેટ એવું બટાટાનું શાક બનાવીશું અને એ પણ એકદમ અલગ રીતે અને એકદમ રિફ્રેશિંગ ટેસ્ટમાં. તો 2 વ્યક્તિને સૌ થાય એટલું શાક બની રહ્યું છે. મીડિયમ સાઇઝના 4 બટેટા લીધા છે. બટેટાને એકદમ સરસ છાલ ઉતારી લેવાની છે અને અત્યારે મારી પાસે થોડા નાના નાના બટેટા છે, તો મેં 4 નંગ જેટલા લીધા છે. પાણીમાં આપણે બટેટાને મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લેશું. અમે મુંબઈમાં રહીએ છીએ, તો મુંબઈમાં જે બટેટા આવે છે તે આ રીતના એકદમ વ્હાઈટ હોય છે. ગુજરાતમાં થોડા પીળાશ પડતા બટેટા આવે છે અને આ બટેટા સ્વાદે ફિક્કા હોય છે અને જે ગુજરાતમાં પીળા બટેટા આવે છે તે સ્વાદમાં એકદમ ગળ્યા હોય છે. બફાયા પછી તે બટેટા એકદમ મીઠા થઈ જતા હોય છે. આ બટેટા જે છે તેનું વડાપાઉં, સબ્જી કે પછી તમે કોઈ ફરસાણ બનાવો તો તેમાં આ બટેટાનો સ્વાદ વધુ સારો આવે છે, કેમ કે તે સ્વાદમાં ગળ્યા નથી હોતા. તો આ રીતે મીડિયમ મોટા ટુકડામાં સમારી લેવું. પાણીમાં આપણે સમારશું એટલે બટેટા કાળા પણ નહીં પડે અને એકદમ સરસ રીતે ચોખ્ખા પણ થઈ જશે. અને જનરલી હું બટેટાનું સબ્જી બનાવું ને ત્યારે એમાં ગાજર અથવા દૂધી નાખતી હોઉં છું. ગાજરને કારણે તેનો સ્વાદ કુદરતી મીઠાશવાળો અને પ્રમાણમાં વધુ હેલ્ધી સબ્જી બને છે. તો 1 નંગ ગાજર અત્યારે આપણે લેશું અને આ કેસરી ગાજર સ્વાદમાં બહુ જ મીઠા આવતા હોય છે અને તે શાકમાં એટલા સરસ ભળી જાય છે ને અને તેનો સ્વાદ પણ બહુ સરસ એવો આવે છે. તો ગાજરને પણ આપણે મોટા ટુકડામાં સમારીશું આ રીતે. અને તેમાં જો વચ્ચે પિત્તનો ભાગ જે હોય છે વ્હાઈટ, એ વધારે હોય તો કાઢી લેવાનો છે. અત્યારે આખું કેસરી છે તો મેં આખું સમારી લીધું છે. હવે ધીમા ગેસની ફ્લેમ પર આપણે એક કુકરમાં 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. આપણે પ્રમાણમાં એકદમ ઓછું તેલ લેશું, પ્રમાણસર તેલમાં સબ્જી બનાવીશું. આપણે કોઈ તેલથી લથબથ સબ્જી નથી બનાવવાના, તેમ છતાં પણ ટેસ્ટ બહુ જ સારો એવો આવશે. તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે 1 ટમાટરને સમારી લેશું મોટા ટુકડામાં. તેમાં બિયાનો ભાગ વધારે હોય તો તેને પણ કાઢી લેવાનો છે. માત્ર બટેટાનું શાક ખાવાની જગ્યાએ તેમાં તમે એકાદ વેજીટેબલ્સ નાખો ને તો તે સ્વાદમાં અને પોષક તત્વોની દ્રષ્ટિએ બધી રીતે ચડિયાતું બને છે. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ ધીમી અથવા તો બંધ જ કરી દેવાની. હાફ ટીસ્પૂન જેટલી રાઈ મેથી વઘારમાં નાખવી. બટેટાના શાકમાં મેથીનો વઘાર જરૂરથી કરવો. મેથીના વઘારથી સ્વાદ અને સુગંધ બહુ જ સરસ એવા આવે છે અને શાક પચવામાં એકદમ હળવું બને છે. અને હાફ ટીસ્પૂન જેટલું જીરું નાખવું. રાઈ, જીરું, મેથી એકદમ સરસ ફૂટી ગયા છે અને તેલ વધારે ગરમ છે તો મેં ગેસને અત્યારે બંધ જ કરી દીધો છે. 7 થી 8 લીમડાના પાન અને 1 તીખું મરચું હાથેથી તોડીને આપણે વઘારમાં નાખીશું. હાફ ટીસ્પૂન જેટલી હિંગ અને હળદર વઘારમાં નાખવા. અને ગેસની ફ્લેમ અત્યારે બંધ છે એટલે વઘારમાંથી સુગંધ પણ બહુ સરસ એવી આવી રહી છે અને વઘાર બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. એટલે જ ગેસ બંધ કરી દેવો અથવા તો ગેસની ફ્લેમ સાવ ધીમી કરી દેવાની. ત્યારબાદ આપણે જે સમારેલા બટેટા, ગાજર અને ટમેટાં છે તે નાખીને આ રીતે તેને ચલાવીશું અને ધીમા ગેસની ફ્લેમ પર તેને સાંતળવાનું છે. ગેસ અત્યારે એકદમ ધીમો જ છે. સ્વાદ પ્રમાણે તેમાં નમક નાખવું અને નમક થોડું ઓછું નાખવાનું છે, કેમ કે આપણે પાછળથી પણ મસાલા ઉમેરીશું. તો નમક નાખીને આ રીતે ચલાવીને તેને ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર ઢાંકીને 1 મિનિટ સુધી સંતળાવા દેવાનું છે. આ રીતે
2 થી 3 મિનિટ સાંતળવાનું છે, ઢાંકીને બંધ કરીને એ રીતે વચ્ચે વચ્ચે ચમચા વડે ચલાવતા જવાનું છે. અને બટેટા અને ટમેટાં થોડા કૂક થઈ જાય એ રીતે સાંતળવાનું છે. અને 2 લવિંગ અને 1 તજનો ટુકડો આ રીતે પાછળથી જ નાખવાનો છે, આપણે તેને વઘારમાં નહીં નાખીએ. અને હવે તેને ફરીથી ઢાંકીને 2 થી 3 મિનિટ થવા દેવાનું છે. 2 થી 3 મિનિટ બાદ ફરીથી આપણે કુકર ખોલીને ઢાંકણ ખોલીને આપણે ચમચા વડે તેને ચલાવી લેશું. ટમેટાં સાવ ગળી જાય ને ત્યાં સુધી આ રીતે સાંતળવાનું છે અને લગભગ 5 થી 6 મિનિટ જેટલો સમય લાગશે. આને કારણે બટેટા પણ થોડા ફ્રાય થઈ જશે, ગાજર પણ થોડા ફ્રાય થઈ જશે અને ટમેટાં એકદમ સરસ કૂક થઈ જશે. ફરીથી એમનેમ જ ઢાંકણ ઉપર મૂકીને તેને 2 થી 3 મિનિટ થવા દીધું છે. ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન જેટલું આદું ખમણીને નાખવાનું છે. આદું થોડું વધારે નાખશો ને તો શાકનો સ્વાદ અને સુગંધ બહુ જ સરસ એવો આવે છે. અને ઘણાને બટાકાના શાકથી ગેસ એસિડિટી થતી હોય છે, તો તમે આ રીતે આદું નાખીને બનાવશો ને મેથીનો વઘાર કરીને, તો એ શાક ટેસ્ટમાં તો વધુ સરસ લાગે જ છે અને પચવામાં એકદમ હળવું બની જાય છે. ટમેટાં એકદમ સરસ ગળી ગયા છે. 5 થી 6 મિનિટ જેટલો સમય લાગ્યો છે. કુકરમાં શાક બનાવી રહ્યા છીએ અને તેમ છતાં પણ 5 થી 6 મિનિટ આ રીતે સાંતળીને ત્યારબાદ જ તેમાં આપણે મસાલા કરીશું, તો એ શાક ટેસ્ટમાં વધુ સરસ બને છે. ડાયરેક્ટ મસાલા કરીને પાણી નાખીને ક્યારેય પણ સીટી નહીં વગાડવાની કુકરમાં, તો એ શાકનો સ્વાદ સાવ ફિક્કો આવે છે. તો મસાલામાં અત્યારે આપણે માત્ર 2 જ મસાલા નાખ્યા છે. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 થી 1.5 ટીસ્પૂન જેટલું લીધું છે. અને અડધો ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર નાખ્યું છે, કેમ કે આમાં આપણે 1 તીખું મરચું પણ નાખ્યું છે, તો એની તીખાશ એકદમ સરસ રીતે આવી જશે. તમારું લાલ મરચું જો તીખું હોય તો પ્રમાણમાં ઓછું નાખવું. અને આ રીતે મસાલા મિક્સ કરીને તેને 1-8 મિનિટ ખુલ્લું જ સંતળાવા દેવાનું છે ધીમા ગેસની ફ્લેમ પર. ત્યારબાદ અડધો ગ્લાસ જેટલું પાણી નાખવું. પાણી નાખીને શાકને ચમચા વડે બિલકુલ ચલાવવાનું નથી, કેમ કે શાકના સમારેલા જે ટુકડા છે તેની ઉપર મસાલો એકદમ સરસ રીતે ચડી ગયો છે. અને પાણી નાખીને આ રીતે જ તેને રહેવા દેવાનું છે, થોડું ઉકળે પાણી ત્યાં સુધી. અને આ રીતે શાક જે બફાશે ને તેમાં મસાલાનો સ્વાદ એકદમ સરસ અંદર સુધી ભળી જશે. અત્યારે મીડિયમ ગેસની ફ્લેમ મેં કરી દીધી છે. આખું શાક બનાવતી વખતે ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ જ રાખવાની છે, ગેસની ફ્લેમ ફાસ્ટ બિલકુલ નથી કરવાની. તો પાણી એકદમ સરસ ઉકળવા માંડે એટલે હવે ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર 3 સીટી વાગે ત્યાં સુધી બફાવા દેવાનું છે. એટલે બટેટા એકદમ સરસ કડક એવા બફાશે, વધારે પડતા ગળી પણ નહીં જાય અને કાચા પણ નહીં રહે અને અંદર સુધી સરસ રીતે બફાઈ જશે. કોઈ પહેલી વખત જો બટેકાનું શાક બનાવતું હોય તો તે આ રીતે પ્રોપર ફોલો કરશે તો તેનું સબ્જી ખૂબ જ સરસ બનશે. સીટી વાગતાની સાથે જ સબ્જીની સ્મેલ બહુ સરસ એવી આવી રહી છે. અને 3 સીટી થયા બાદ ગેસની ફ્લેમ બંધ કરીને કુકરને સાવ ઠંડુ પડવા દેવાનું છે. કુકર સાવ ઠંડુ પડે ત્યારબાદ જ આપણે તેને ખોલીને જોઈ લીધું અત્યારે, તો એકદમ સરસ પ્રમાણસર રસો બન્યો છે. અને પાતળો રસો અત્યારે દેખાઈ રહ્યો છે, પરંતુ તે 5 જ મિનિટમાં જાડો થઈ જશે. ખીચડી સાથે અને રોટલા સાથે ખાવાનું હોય તો આ જ રીતે રહેવા દેવાનું, તેને બહુ હલાવવાનું નહીં, એટલે રસો એકદમ સરસ પતલો રહેશે. અને હવે શાકનો સ્વાદ વધારે તેવા 2 મસાલા આપણે ખાસ નાખીશું. અને એમાં પહેલો મસાલો જે છે તે કાળા મરીનો પાવડર છે, તે 1 થી 1.5 ચપટી જેટલો નાખવો. અને 2 ચપટી જેટલો સંચળ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ જરૂરથી નાખવું. આનાથી બટેટાનું સબ્જી બહુ જ ટેસ્ટી લાગે છે. અને આજે આપણે જે સબ્જી બનાવ્યું છે ને તેમાં આપણે લસણ ડુંગળીનો બિલકુલ ઉપયોગ નથી કર્યો, તો તેના વગર પણ આ સબ્જી સ્વાદમાં એટલું બધું ચડિયાતું બનશે ને કે તમે એક વખત આ રીતે બનાવશો ને એટલે તમે વારંવાર બનાવશો, એટલું સરસ ટેસ્ટમાં બનશે. ચમચા વડે હળવા હાથે મિક્સ કરી લેવાનું છે એક વખત. તમે જેમ જેમ મિક્સ કરશો ને તેમ તેમ રસો ઘટ થવા લાગશે, એટલે બહુ વધારે પડતું મિક્સ નહીં કરવાનું.
થોડું એવું મિક્સ કરશો ત્યાં જ આ રસો એકદમ સરસ ઘાટો થઈ ગયો છે. અને રસો ઘાટો કરવા માટે આમાં કોઈ પણ પ્રકારના લોટ નાખવાની બિલકુલ જરૂર નથી. અને હવે શાકનો સ્વાદ 100 ગણો વધી જાય ને, અને એ પણ લસણ ડુંગળી વગર. એના માટે આપણે તેમાં 10થી 12 તાજા ફુદીનાના પાન એકદમ ઝીણા ઝીણા સમારીને નાખીશું. અને તમે આમાં ફુદીનાની પેસ્ટ કરીને પણ નાખી શકો છો. આનાથી સ્વાદ અને સુગંધ એટલો બધો જોરદાર આવે છે ને કે ઘરના દરેક સભ્યોને ખાવાની મજા પડી જશે. એકદમ રિફ્રેશિંગ ટેસ્ટ આવે છે. અને આજે આપણે બટેકાના શાકમાં જે મસાલા ઉમેર્યા છે તેને કારણે શાક એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવું તૈયાર થાય છે. અને આ શાકથી ગેસ એસિડિટી થવાનો તો કોઈ ચાન્સ જ નથી. તો બટેકાનું શાક પણ તમે પેટ ભરીને ખાઈ શકો છો, કોઈ પણ પ્રકારનું ગેસ એસિડિટીના ટેન્શન લીધા વગર. તો કોથમીર નાખીને આપણે અત્યારે ગરમા ગરમ બટેટાના શાકને સર્વિંગ બોલમાં સર્વ કરી રહ્યા છીએ. ટમેટું ખાટું મીઠું હોય છે તો તેને કારણે જ આ શાકમાં એક કુદરતી ખાટો મીઠો સ્વાદ આવી જાય છે. આમાં કોઈ પણ પ્રકારની ખટાશ કે મીઠાશ નાખવી નહીં. એમનેમ જ આ શાક બહુ ટેસ્ટી લાગે છે. બટેટાનું શાક આજે અમારા ઘરમાં ખીચડી અને ભાખરી સાથે સર્વ થયું છે. તો તમે આ સબ્જી શેની સાથે વધુ ખાવાનું પસંદ કરશો, અને તમારામાંથી કોને કોને બટેટાનું રસાવાળું સબ્જી ખૂબ જ ભાવે છે તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. બાફીને પણ ઘણા લોકો બટેટાનું સબ્જી બનાવતા હોય છે, પરંતુ આ રીતે તમે ડાયરેક્ટ કુકરમાં પણ વઘારીને બનાવશો ને તો તે બાફેલા બટેટાના સબ્જી કરતાં પણ વધુ ટેસ્ટી એવું તૈયાર થાય છે. અને જોઈ શકો છો તમે કેટલો સરસ ઘટ રસો તેનો તૈયાર થયો છે. અને બટેટા અને ગાજર કેટલા સરસ રીતે બફાઈ ગયા છે, અને તેમ છતાં આખા પણ છે. તો આ સબ્જી તો રોટલામાં ચોળીને ખાવાની મજા પડી જાય છે, અને ખીચડી સાથે પણ ખાવાની મજા આવે છે. દાળ ભાત શાક રોટલી સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે કેવા પ્રકારનું બટેટાનું સબ્જી ખાવાનું પસંદ કરો છો, અને આજની આ સબ્જી તમને રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને આશા રાખું છું કે આજની તમને આ રેસીપી પસંદ આવી હશે. તમને જો આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ સબ્જી તમે ગરમા ગરમ અને ટિફિનમાં બંને રીતે ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. બંને રીતે તે બહુ જ ટેસ્ટી લાગે છે. અને જોઈ શકો છો 2 થી 3 કલાક પછી પણ આ સબ્જીનો રસો કેટલો સરસ એવો ને એવો ઘટ રહ્યો છે, અને તેલથી લથબથ બિલકુલ નથી. તેમ છતાં પણ ખૂબ જ ટેસ્ટી છે. તો રેસીપી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.